વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર કાલ જે છે આપણે એક્ટિવિટી 2B જોઈ, જેમાં આપણે ક્વેશ્ચન આન્સર બનાવતા શીખ્યા હતા. હવે આજે આપણે એક્ટિવિટી 3 તરફ જઈએ છીએ. શું કહે છે એક્ટિવિટી 3? સૂચના વાંચીએ. તમને બાજુમાં ડિસ્પ્લે થાય છે. તમારે પુસ્તકમાં જોવા માટે કોઈ જરૂર નથી. હા, તમે પુસ્તક પાસે રાખજો, કારણ કે તમને જવાબ લખવા માટે ઉપયોગી થશે. ક્વેશ્ચન એક્ટિવિટી 3 શું કહે છે? હિયર આર સમ રાઇડલ્સ. અહીંયા કેટલીક રાઇડલ્સ છે, એટલે કે કોયડાઓ છે. ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ્સ. તેને ગ્રુપની અંદર ભેગા થઈ અને સોલ્વ કરો. ધેન રાઇટ ધ આન્સર. અને ત્યાર પછી છે પ્રશ્નના જવાબ આપો. તો અહીંયા તમને કેટલાક વિધાનો આપ્યા છે, 4, બરોબર. અને આ ચારેય વિધાનોમાં કંઈક ક્લુ છોડેલો છે, અને એને આધારે એ વસ્તુ કઈ હશે કહેવાનું. ટૂંકમાં ઉખાણા ટાઈપ છે. પેલું, ઇટ બિગિન જસ્ટ વેર ઇટ એન્ડ્સ. એની શરૂઆત ત્યાંથી થાય છે કે જ્યાંથી તે પૂર્ણ થાય છે. એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇઝ સ્ટેન્ડ. અને તમારું ઘર કે જે ત્યાં જ ઊભું છે, વોટ ઇઝ ઇટ? તે શું હોઈ શકે? હવે આ જે એક્ટિવિટી છે એને સાવ નીચે તમને બ્રેકેટમાં એના જવાબ આપેલા છે, પણ સ્પષ્ટ જવાબ નથી આપેલા. ધ્યાન રાખજો, આડા અવળા કરીને આપેલા છે, બરોબર છે? આડા અવળા કરીને આપેલા છે. એના જે સ્પેલિંગ છે એને ગોઠવી અને તમારા જવાબ ગોતવાનો છે. તો ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ. એની શરૂઆત ત્યાંથી જાય છે જ્યાંથી પૂર્ણ થાય છે. એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇઝ સ્ટેન્ડ. અને તમારું ઘર કે સરસ મજાનું ઘર કે તે જ્યાં ઊભું છે, વોટ ઇઝ ઇટ? આપણું ઘર કઈ જગ્યાએ ઊભું હોય? તો કે રસ્તાની એક બાજુ, બરાબર. તો ચોથા નંબરનો સ્પેલિંગ બ્રેકેટની અંદર જુઓ, DARO. એને જ્યારે તમે ગોઠવો છો ત્યારે શું થશે? ROAD, રોડ, બરોબર. તો રસ્તો, ROAD, રોડ એટલે રસ્તો. ત્યાર પછી બીજા નંબરની વાત સાંભળીએ. નો ટંગ. નો ટંગ. નો ઇયર. I can speak and sing and hear. Who am I? બરોબર. નથી મારે જીભ, નથી મારે કાન, તેમ છતાં, એટલે અહીંયા જે સેમિકોલન આપેલું છે એનો મતલબ આપણે એ રીતે સમજીશું. તેમ છતાં, આઈ કેન સ્પીક એન્ડ સિંગ. તેમ છતાં હું બોલી શકું છું, ગાઈ શકું છું. એન્ડ સિંગ એન્ડ હિયર, અને સાંભળી પણ શકું છું. હુ એમ આઈ? તો હું કોણ છું? તો સેકન્ડ નંબરનો ઓપ્શન નીચે બ્રેકેટની અંદર જોશો તો એના સ્પેલિંગને ગોઠવશો તો ટેપ રેકોર્ડરનો સ્પેલિંગ બનશે. ટેપ રેકોર્ડરની એક ખાસિયત છે, તેમાં તે જે વાગી શકે છે, બરોબર, એમાં બોલી શકાય છે, અને એને ટેપ રેકોર્ડર છે એ સાંભળી પણ શકે છે, ટૂંકમાં રેકોર્ડ પણ કરી શકે છે. તો ટેપ રેકોર્ડરનો સ્પેલિંગ આ પ્રમાણે થશે, તો લખતા જજો. પહેલા 4 શબ્દ છે TAPE, ત્યાર પછી RECORDER, ટેપ રેકોર્ડર. ત્યાર પછી C, ઇટ રન્સ નાઇટ એન્ડ ડે. આ એવી વસ્તુ છે કે જે દિવસ અને રાત દોડે છે, બટ ઇટ નેવર રન્સ અવે. પણ તે દોડીને કઈ દૂર જતો નથી, એટલામાં ને એટલામાં દોડે છે, બરોબર. બટ ઇટ નેવર રન્સ અવે, કે દૂર જતો નથી, બહુ દૂર નથી દોડતો. વોટ ઇઝ ઇટ? દિવસ રાત કોણ દોડે? તો કે સમય બતાવતું સાધન, જેને કહીએ છીએ આપણે ઘડિયાળ. તો પેલો ઓપ્શન તમને બ્રેકેટની અંદર CCKOL આપેલો છે, એને ગોઠવીએ તો CLOCK, ક્લોક એટલે ઘડિયાળ થશે. ત્યાર પછી ચોથા નંબરનો D, ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન અ રેસ. આ જે ઘર છે એ પૈડા ઉપર એક રેસમાં દોડે છે. ઇટ ટેક્સ પીપલ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ, ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. ટૂંકમાં એક સ્થળેથી બીજા સ્થળે જે છે એ લોકોને લઈ જાય છે. વોટ ઇઝ ધીસ? અને એ શું છે? તો એવું ઘર કે જે પૈડાઓ ઉપર છે, પૈડાઓની રેસ ઉપર દોડે છે, બરોબર. તો એવું શું છે કે જે સ્થળાંતર માટે, બરોબર, એની અંદર બહુ જાજા બધા પૈડાઓ છે, અને
એમાં લોકોને જે છે એ એક સ્થળથી બીજી જગ્યાએ લઈ જાય. તો અહીંયા નીચે 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી આપણે સિલેક્ટ કરીએ. તો હવે છેલ્લો ઓપ્શન હતો એ બાકી છે, RAITN. જ્યારે તમે આને ક્રમમાં ગોઠવો વ્યવસ્થિત રીતે તો ટ્રેનનો સ્પેલિંગ બને છે TRAIN, ટ્રેન. ઓકે, તો આ 4 એના આન્સર હતા. એ 4 આન્સર તમને અહીંયા મેં લખીને બતાવ્યા છે, જોઈ લો અને તમારી બુકમાં લખી લો. બરોબર, આ વસ્તુ જે છે એ તમારે એક્ટિવિટી 3 છે એ પાકી બુકમાં લખવાની નથી. ઓકે, અહીંયા હું જે એક્ટિવિટી કહું એટલી જ એક્ટિવિટી તમારે પાકી બુકમાં લખવાની રહેશે. ઓકે, તો એક્ટિવિટી 3 પાકી બુકમાં લખવાની નથી. એક્ટિવિટી 3 ફક્ત ને ફક્ત તમારે પાઠ્યપુસ્તકમાં ફિલઅપ કરવાની રહેશે. ત્યાર પછી હવે જઈએ છીએ આપણે એક્ટિવિટી 4 તરફ. એક્ટિવિટી 4 શું છે? યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ. તમારા શિક્ષક છે આ જે નાટક, પ્લે એટલે રમવું પણ થાય, પણ જ્યારે શબ્દ તરીકે આવે છે ત્યારે નાટક થશે. યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ. તમારા શિક્ષક છે એ તમારા માટે આ નાટક છે વાંચશે. લિસન ટુ ધ ટીચર એન્ડ ધેન યુ રીડ પ્લે સાયલેન્ટલી. તમારા શિક્ષકને છે ધ્યાનથી સાંભળો એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી. અને ત્યાર પછી તમારી જાતે જે છે તમે શાંતિપૂર્વક જે છે એ અવાજ કર્યા વગર આ વાંચો. બરોબર, હવે તો તમારી ઘરે વાંચવાનું છે, મોટેથી વાંચશો તો પણ કાંઈ ફરક પડવાનો નથી. બરોબર, વાંચવું એ જરૂરી રહેશે. શું છે આ એક્ટિવિટી 4? ટાઇટલ આપેલું છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, એટલે કે જેની આંગળી ઝડપથી ઊંચી થાય તે પહેલો. તો શેના વિશે છે? આગળ ડિટેલમાં જઈએ તો વિકાસ નામનો છોકરો છે એ આગળ સંબોધન કરે છે. વિકાસ સેઝ, વિકાસ કહે છે, શું કહે છે જોજો. હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. નમસ્તે, શુભ સવાર અને તમારા બધાનું સ્વાગત છે. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય we have the 4th annual smart student of the school contest. આજે આપણી શાળા સ્મિથ વિદ્યાલયની અંદર ચોથો વાર્ષિક મહોત્સવ કે જે હોશિયાર વિદ્યાર્થીઓના માટે ઉજવવા જઈ રહ્યા છીએ. બરોબર, એક એવું આયોજન કરેલું છે કે જેમાં હોશિયાર વિદ્યાર્થીઓ છે એને ધ્યાનમાં રાખી અને એક ક્વિઝનું આયોજન કરેલું છે, એક સ્પર્ધા ગોઠવેલી છે. Our English teacher, Mr. Parmar, is the host of this competition, and with him, the scorer is Mr. Bright, his own laptop. હવે આ જે સ્કૂલના જે ઇંગ્લિશ ટીચર હતા, એટલે એ શું કહે છે કે અમારા ઇંગ્લિશ ટીચર, એનું નામ છે મિસ્ટર પરમાર, એ આ કોમ્પિટિશનના શું છે હોસ્ટ, ટૂંકમાં એનું સંચાલન કે વડા અથવા એ રમાડવાના છે એ વ્યક્તિ. બરાબર, હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન એ છે જે રમાડશે. એન્ડ વિથ હિમ, અને તેની સાથે ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ, જે સ્કોર આપવાનું કામ કરશે ગેમમાં એ છે મિસ્ટર બ્રાઇટ. એ શું કોણ છે તો કે હિઝ ઓન લેપટોપ, કે જે આ જે શિક્ષક હતા મિસ્ટર પરમાર એનો લેપટોપ છે. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. અમારા પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા છે એ એક્સપર્ટ છે, એટલે એમાં ટૂંકમાં એ લીડર તરીકે કામ કરે છે. ઇઝ ધ એક્સપર્ટ, એમાં સ્નાતક છે, બરોબર, એક્સપિરિયન્સ ધરાવે છે એવી વ્યક્તિ છે. ટુડે વી હેવ 9 contestants. આજે આપણી પાસે છે ભાગ લેનારા કુલ 9 વ્યક્તિઓ છે. બરોબર, they have computer screen in front of them. અને તેઓની આગળ એટલે કે તેઓની સામે શું છે તો કે કોમ્પ્યુટર સ્ક્રીન છે. All of us are eagerly awaiting the start. અને આપણામાંથી બધા એટલે કે અમારામાંથી સૌ લોકો આતુરતાથી રાહ જઈ રહ્યા છે કે આ સ્પર્ધા ક્યારે શરૂ થાય. So let's not waste time. તો ચાલો આપણે સમય બગાડીશું નહીં. ત્યાર પછી મિસ્ટર પરમાર says, thank you વિકાસ. Hey everyone, welcome again and all the best to the participants. મિસ્ટર પરમાર જે છે ઇંગ્લિશના ટીચર એ આગળ આવે છે અને શું કહે છે, આભાર વિકાસ, કારણ કે સંબોધન કરવા વાળો જે વિકાસ હતો
વિકાસે 2 શબ્દો જે છે આ સ્પર્ધા વિશે માહિતી આપી, એટલે મિસ્ટર પરમાર જે છે ગેમની જે માહિતી આપે છે એના બદલ એને શું કહે છે? થેન્ક યુ વિકાસ, તારો આભાર વિકાસ. પછી બધા જે બીજા બેઠા હતા, હે એવરીવન, હલો બધા, વેલકમ અગેન, તમારું ફરીથી સ્વાગત છે. એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ, અને બધા જે પાર્ટિસિપન્ટ છે, ભાગ લેનારા જે વિદ્યાર્થીઓ છે એને ઓલ ધ બેસ્ટ છે એને પાઠવે છે, એટલે કે એને શુભેચ્છા પાઠવે છે. કન્ટેસ્ટન્ટ છે, જે ભાગ લેનારા બધા હતા એક સાથે બોલે છે, થેન્ક યુ સર, આભાર સર. મિસ્ટર પરમાર હવે શું કરે છે? તો કે મિસ્ટર પરમાર હવે આગળ ચાલે છે અને કહે છે, ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. પહેલો રાઉન્ડ છે એ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે. ઓકે, રેડી? તમે બધા તૈયાર છો? I will give you a question on your computer. હું તમને તમારી સ્ક્રીન પર, જે કોમ્પ્યુટરની સ્ક્રીન છે તેના પર એક ક્વેશ્ચન આપીશ. You will get maximum 7 seconds. તમને વધારેમાં વધારે 7 સેકન્ડ મળશે. The contestant with the quickest finger will come to this smart sheet. બરાબર, તમારામાંથી જવાબ આપવા માટે જે વ્યક્તિ પહેલી આંગળી ઊંચી કરશે એને અહીંયા સ્માર્ટ શીટ પર આવા મળશે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. અને હવે તમારો સમય શરૂ થયો. હવે તમને કોણ બનેગા કરોડપતિ ગેમ જોઈએ છે, એમાં ઘણા બધા ભાગ લેનારા હોય, ત્યારે શરૂઆત જે થાય એ ક્વેશ્ચનથી થાય, અને એનો પ્રથમ આન્સર જે છે એ ઝડપથી આપી દે એને જે છે એ સ્માર્ટ સીટ ઉપર, એટલે કે અમિતાભ બચ્ચન સામે એને બેસવા મળે, અથવા તો શાહરૂખ ખાન સામે બેસવા મળે. બરાબર, તો આ ગેમ જોઈ છે એ જ પ્રકારની આ ગેમ છે. તો અહીંયા પેલો ક્વેશ્ચન જે છે એ મિસ્ટર પરમાર છે એની સ્ક્રીન ઉપર મૂકે છે. તો સ્ક્રીન ઉપરનો જે પ્રશ્ન હતો એ શું છે જોઈએ. અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ. બરાબર, આપેલા જે કઈ શબ્દો જે છે એને સાચી રીતે ગોઠવો અને એક વાક્ય બનાવો. એના ઓપ્શન નંબર A બેસ્ટ, ઓપ્શન નંબર B ફ્રેન્ડ્સ, ઓપ્શન નંબર C ટ્રીઝ, ઓપ્શન નંબર D આર, ઓપ્શન નંબર E અવર. આ 4 ઓપ્શન, એને 5 ઓપ્શન એને આપ્યા. કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર. કન્ટેસ્ટન્ટ છે એનો આન્સર છે પસંદ કરે છે. ધ કોરેક્ટ ઓર્ડર ઇઝ CDEAB. CDEAB છે એને લાઈનમાં ગોઠવો તો શું થઈ જશે? ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. વૃક્ષો આપણા પ્રિય મિત્રો છે. બરોબર, તો આ રીતનું આખું વાક્ય બને છે. મિસ્ટર પરમાર says, ઓકે ધ ટાઈમ ઇઝ અપ. મિસ્ટર પરમાર શું કહે છે? ઓકે ઉભા રહી જાઓ, તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે. લેટ્સ સી, ચાલો હવે જોઈએ. હુ ઇઝ ધ ક્વિકેસ્ટ? પહેલા કોણે આંગળી ઊંચી કરી? એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ. અરે, એ નંદિતા ગોસાઈ છે. બરાબર, અને તે નંદિતા ગોસાઈ છે. સી ટુક ઓનલી 3 સેકન્ડ. તેણે ફક્ત 3 સેકન્ડમાં જવાબ આપ્યો. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. નંદિતા, અહીંયા આવો, તમારું સ્માર્ટ સીટ પર સ્વાગત છે. તો આ જ રીતે તમને ખબર છે કોણ બનેગા કરોડપતિની અંદર અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાન જે કોઈ ટૂંકમાં હોસ્ટ હોય છે ગેમનો, એ ટૂંકમાં બોલાવે છે. એવી જ રીતે અહીંયા મિસ્ટર પરમાર છે એનો હોસ્ટ છે અને એને બોલાવે છે. તો નંદિતા સે, ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. બરાબર, નંદિતા ગોસાઈ છે એ સિલેક્ટ થઈ જાય. શું કે? અરે આભાર સર, હું તો ખૂબ જ ભાગ્યશાળી છું. મિસ્ટર પરમાર સે, આર યુ રેડી? શું તમે તૈયાર છો? નંદિતા સેઝ, યસ સર. હા સર, હું તૈયાર છું. બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હા, પણ હું કંઈક કહેવા માંગુ છું. હવે શું કહેવા માંગે છે જોઈએ. મિસ્ટર પરમાર સેઝ, યસ સ્યોર. હા, કયો, વાંધો નહીં તમ તારે. નંદિતા સેઝ, સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. સર, મેં ગયા વર્ષે પણ અહીંયા તમારી સીટ સુધી આવવા માટે પ્રયત્ન કર્યો હતો, પણ હું પહોંચી શકી નહોતી. તમે જ્યારે કોણ બનેગા કરોડપતિ ક્યારેક જોવો તો તમને ખબર હોય તો અમિતાભ બચ્ચનને મળવા માટે લોકો ખાલી મળવા માટે કે ભાઈ એની સામે બેસીને આન્સર આપી શકે એ તો સામાન્ય વાત છે, પણ ઘણા લોકો એ તો એને ખાસ સ્પેશિયલ એની સામે બેસવા માટે અને એની સાથે વાત કરી શકે, બરોબર, અથવા તો સ્ક્રીન, મોટી સ્ક્રીન સામે આવી શકે એવું ઈચ્છતા હોય છે. બરોબર, ટૂંકમાં થોડુંક પોપ્યુલારિટી એને બતાવવા માટે. તો એવી જ રીતે નંદિતા જે છે એ આમાં સિલેક્ટ થાય છે. અને એક સ્કૂલની દ્રષ્ટિએ જ્યારે વિદ્યાર્થી કાંઈક આગળ આવવા માંગતો હોય
એટલે કે કંઈક સ્કૂલમાં એ વ્યક્તિ પણ કંઈક છે એવું બતાવવા ઈચ્છે છે, બરોબર. એટલે નંદિતા ગોસાઈ આ વખતે સિલેક્ટ થાય છે અને ખૂબ આનંદ થઈ જાય. એટલે એ શું કે છે, સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. સર મેં ગયા વર્ષે જે છે અહીંયા આવવા માટે પ્રયત્ન કર્યો હતો પણ હું અહીંયા પહોંચી શકી નહોતી. એટલે કે જે 7 સેકન્ડમાં જે આન્સર આપવાનો હતો એ હું આપી શકી હતી નહીં. મિસ્ટર પરમાસે રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. સાચું, તે ચાન્સ મળ્યો છે. ઓકે, નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. ચાલો હવે આપણે જઈએ છીએ રૂલ્સ ઉપર. ગેમ હવે શરૂ થાય છે તો એના રૂલ્સ ઉપર જઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન. હું તમને 6 પ્રશ્નો પૂછીશ. Each correct answer will bring you a gift. અને દરેક સાચો જવાબ છે એ તમને એક ગિફ્ટ આપશે, બરોબર. તમને ગિફ્ટ આપશે. bring you a gift, તમારા માટે ગિફ્ટ લાવશે. and the 6 correct answer will get you a scholarship. અને જો તમારા 6 આન્સર સાચા પડશે તો તમને શું મળશે? સ્કોલરશિપ. you will get ₹200. you will get ₹200 every month. અને તમને દર મહિને કેટલા રૂપિયા મળશે? તો કે 200 રૂપિયા મળશે. Here is Miss Tick. અને અહીંયા છે Miss Tick છે. ટિક એટલે ઘડિયાળનો જે સમય છે એનો, કે જ્યારે ગેમ ચાલતી હોય ત્યારે ઘડિયાળનો મહત્વ રહેતું છે. તો here is Miss Tick. It will give you only 1 minute for the first 3 question. એ ફક્ત તમને 1 જ મિનિટ આપશે પેલા 3 ક્વેશ્ચન માટે. There are 3 helplines. અહીંયા 3 પ્રકારની જે છે એ હેલ્પલાઇન છે. યુ કેન યુઝ એની 2 of them. અને તેમાંથી તમને કોઈ પણ 2 હેલ્પલાઇન જે છે એ ઉપયોગ કરી શકો છો. પહેલી હેલ્પલાઇન તમને બતાવી છે હેલો હેલ્પ, એટલે કે તમે ફોન કરી અને કોઈ પણને પૂછી શકો છો, એટલે એને હેલો હેલ્પ નામ આપ્યું છે. સેકન્ડ, એક્સપર્ટ્સ એડવાઇસ. એક્સપર્ટ એટલે આ ગેમની અંદર જે પ્રશ્નો પૂછાય છે એમાં જે સારા તમને પ્રખ્યાત વ્યક્તિઓ ખબર હોય કે ભાઈ આ વ્યક્તિ જે છે એ ટીચર છે કે આ વકીલ છે કે કોઈ પણ પ્રકારના એક્સપર્ટ છે, એના માટે એની તમે એડવાઇસ લઈ શકો છો પ્રશ્નના જવાબ આપવા માટે. ત્યાર પછી ત્રીજું, સ્ટુડન્ટ સપોર્ટ. વિદ્યાર્થીઓનો સપોર્ટ, એટલે કે વિદ્યાર્થીઓ ત્યાં બધા ગેમમાં નિહાળો બેઠા છે એટલે એને ઓડિયન્સ કહેવાય, તો એનો સપોર્ટ પણ તમે લઈ શકો છો. નંદિતા સેઝ યસ સર. હા સર, સમજાઈ ગયું, બરોબર, તમે કહો છો એ. Mr. Prama said, the first question on your screen is. तो ये रहा आपका पहला सवाल, बराबर. तो आ रही हो तुम्हारो प्रथम प्रश्न. प्रथम प्रश्न खुले छे स्क्रीन ऊपर. શું છે જુઓ? Who wrote the poem ગ્રામ માતા? Here are the option. ગ્રામ માતા કવિતા કોણે લખી? આ રહ્યા એના ઓપ્શન. ઓપ્શન નંબર A કરસનદાસ માણેક. ઓપ્શન નંબર B કલાપી. ઓપ્શન નંબર C ઉમાશંકર જોશી. ઓપ્શન નંબર D પ્રેમાનંદ. આ 4 ઓપ્શન છે એને આપે છે. 4 કવિઓના નામ છે. તો નંદિતા સેઝ સર ઇટ ઇઝ B કલાપી. નંદિતા તરત જ જવાબ દે સર B એનો જવાબ છે. મિસ્ટર પરમાર સેઝ, એટલે જે રમાડતા હતા જે ભાઈ, બરાબર, અમિતાભની જેમ, તો શું કે આર યુ શ્યોર? શું તમે નિશ્ચિત છો? નંદિતા સેઝ યસ સર, કોન્ફિડન્સ સાથે કે હા સર હું નિશ્ચિત છું, મને આવડે છે, બરોબર. મિસ્ટર પરમાર સેઝ ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? લોક કિયા જાય, બરાબર. આ રીતે બોલે છે અમિતાભ, એ રીતે શું કે તો તમારું આ ફાઇનલ ફિક્સ કરી નાખ્યું તમે? નંદિતા સેઝ યસ સર, હા સર. મિસ્ટર પરમાર સેઝ નાઉ. મિસ્ટર પરમાર સેઝ સો લેટ્સ સી. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર. તો મિસ્ટર પરમાર છે શું કે તો ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ સાચો, મહેરબાની કરીને સાચો આન્સર બતાવો. કોમ્પ્યુટર સોલ્વ્સ ધ આન્સર. કોમ્પ્યુટર છે જવાબ બતાવે છે. એન્ડ યસ યુ આર રાઇટ, ઇટ ઇઝ B. જવાબ છે B આવે છે, બરાબર. હા, તમે સાચા છો, જવાબ B આવે છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. તમે પહેલી ગિફ્ટ જીતી ગયા. કલાપી રોડ ધીસ ગુજરાતી પોઈન્ટ. કલાપીએ આ ગુજરાતી કવિતા લખી છે, બરાબર. મિસ્ટર પરમાર સેઝ નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન. હવે રહ્યો આ બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન શું છે જોઈએ. which sea touches ગુજરાત? નીચે આપેલા જે દરિયાઓ છે, બરાબર, એ કેમાં કયો દરિયો છે ગુજરાતને ટચ કરે છે, એવું પ્રશ્ન પૂછ્યું છે. તો નીચેના 4 ઓપ્શન આપ્યા છે. A the Arabian Sea, B Aral Sea, C the Red Sea, D the Yellow Sea.
4 સાગરોના નામ આપે છે. આમાંથી કયો દરિયો અડે છે એ આપણે કહેવાનું છે. નંદિતા said, "Oh, I am confused. It may be either B or C." નંદિતા ગોસાઈ કન્ફ્યુઝ થઈ જાય. અરે હું કન્ફ્યુઝ છું, મને લાગે છે કાં તો B આવે છે કાં તો C આવે છે. મિસ્ટર પરમાર છે, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. તમારો સમય છે એ જઈ રહ્યો છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન. જો તમે નિશ્ચિત નથી તો તમારી પાસે હેલ્પલાઇન પડી છે. નંદિતા છે યસ સર, હેલ્પલાઇન પ્લીઝ. નંદિતા છે કે હા સર, હેલ્પલાઇન આપો મને. બરાબર, મહેરબાની કરી મને હેલ્પલાઇન આપો. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પલાઇન. હું હેલો હેલ્પલાઇન નો ઉપયોગ કરવા ઈચ્છીશ. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. હું મારી કાકીને ફોન કરવા ઈચ્છું છું. મિસ્ટર પરમાર સેઝ ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા ડાયલ્સ ધ નંબર. મિસ્ટર પરમાર સેઝ ઓકે મિસ ટિક ટિક. મિસ્ટર પરમાર કે બરાબર છે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. એટલે ઘડિયાળને કહે છે તમે થોડીક વાર થોભી જાઓ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા છે નંબર ડાયલ કરે છે. હવે નંદિતા છે એ નંબર નાખે છે. નંદિતા છે હેલો આંટી. નંદિતા એના કાકીને ફોન કરે છે અને કહે છે હેલો આંટી, હેલો કાકી. આંટી સેઝ યસ. નંદિતા સેઝ હેલો આંટી, આઈ એમ નંદિતા. I am participating in the Smart Student of School contest. નમસ્તે કાકી, હું બોલું છું નંદિતા અને મેં સ્માર્ટ સ્ટુડન્ટ સ્કૂલ કોન્ટેસ્ટ છે એમાં મેં ભાગ લીધેલો છે. ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારી મદદની જરૂર છે. આઈ એમ એટ ધ સેકન્ડ ક્વેશ્ચન. હું બીજા પ્રશ્ન ઉપર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ. અને મારી પાસે ફક્ત અને ફક્ત 1 જ મિનિટ છે. My time will start when I start to ask you the question. Okay? મારો ટાઈમ ક્યારે સ્ટાર્ટ થશે? જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ. જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ, મારો સમય છે એ શરૂ થઈ જશે. ઓકે? બરોબર છે? આંટી સેઝ ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી. આંટી શું કહે છે? બરાબર છે નંદુ, હું તૈયાર છું, કહે મને. નંદિતા સેઝ હવે જે ઉપર ક્વેશ્ચન બતાવ્યો હતો એ ક્વેશ્ચન આખો પાછો રિપીટ કરે છે. વિચ સી ટચીસ ગુજરાત? એ અરેબિયન સી, બી એરલ સી, સી ધ રેડ સી, ડી ધ યેલો સી. જ્યારે આ ક્વેશ્ચન રિપીટ કરે છે ને એનો આન્સર જે માગે છે ત્યારે આંટી સેઝ આઈ થિંક ઇટ્સ એ ઓર બી. મને લાગે છે કે આનો જવાબ એ અથવા બી છે. કારણ કે કાકીને પણ ખબર નહોતી એટલે એ કહે છે કાં તો એ છે કાં તો બી છે. મને એવું લાગે છે. એ પણ કન્ફ્યુઝ છે. નંદિતા સેઝ ફાસ્ટ આંટી ફાસ્ટ, ઝડપથી કયો કાકી, ઝડપથી. આંટી સેઝ ઓકે યુ હેવ ટુ ચૂઝ એ. તારે એ પસંદ કરવો જોઈએ. બરોબર? એવું જ્યારે કાકી કહે છે ફોન કટ થઈ જાય છે. નંદિતા સેઝ ઓ આઈ થિંક આંટી પુટ્સ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. નંદિતા સેઝ ઓ મને લાગે છે કે કાકી જે છે ઓપ્શન એ ઉપર ભાર મૂકી રહ્યા છે. મિસ્ટર પરમાર સેઝ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. મિસ ટિક ટિક જે છે એટલે કે ઘડિયાળનો સમય જે છે એ જઈ રહ્યો છે. તમારો ફાઇનલ ફિક્સ આન્સર મને કહો. બરોબર? નંતર સેઝ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. નંતર સેઝ સર મારો ફાઇનલ ફિક્સ આન્સર છે એ છે. મિસ્ટર પરમાર સેઝ ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. ચાલો કાંઈ નહીં, આપણે મિસ્ટર આર્કને જણાવવા માટે કહીએ અને પૂછીએ. કોમ્પ્યુટર શોઝ આન્સર. કોમ્પ્યુટર જવાબ બતાવે છે. એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ, યુ વિન અનધર ગિફ્ટ. અરે હા, તમારા કાકી સાચા છે અને તમે બીજી ગિફ્ટ પણ જીતી ગયા. ત્યાર પછી નંદિતા સેઝ ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ. અરે આ તો મને માન્યમાં જ નથી આવતું. થેન્ક યુ સર. આભાર સર. થેન્ક યુ આંટી. એટલે નંદિતા છે એની કાકીને પણ આભાર માને છે. ફોન કરીને નહીં પણ ત્યાં બોલે છે જ્યારે રમતી હોય છે. બરોબર? આભાર કાકી, તમે મને આન્સર આપ્યો. મિસ્ટર પરમાર સેઝ ઓકે નંદિતા કીપ ઇટ અપ. મિસ્ટર પરમાર ઓકે બરોબર છે નંદિતા, હવે આપણે આપણું શરૂ રાખીએ. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે રહ્યો આ ત્રીજો પ્રશ્ન. આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ ડુ નોટ ડિસ્ટર્બ. આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. આના પછી તમને મિસ ટિક ટિક છે એ ડિસ્ટર્બ નહીં કરે. ઓકે લેટ્સ સી. ઓકે તો હવે જોઈએ પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન જોઈએ. ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇનટુ ધ ટેન્ક્સ ડબલ્સ એવરી મિનિટ. કેટલું પાણી ભરેલું જે છે એ કેટલું પાણી જે છે એ ટાંકીની અંદર દર મિનિટે પડે તો ડબલ થાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર. અને ટાંકી જે છે 1 કલાકમાં કેટલી થઈ જાય છે? ફૂલ થઈ જાય છે.
વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ? તો ટેન્ક જે છે, ટાંકી છે, અડધી ક્યારે ભરાય હશે? બરાબર. ઓપ્શન નંબર એ 58 મિનિટ્સ, ઓપ્શન નંબર બી 30 મિનિટ્સ, ઓપ્શન નંબર 3 59 મિનિટ્સ and option number D 31 minutes. નંદિતા says I know answer, it is C 59 minutes. નંદિતા શું કહે છે? હું આન્સર જાણું છું, અને એ છે C 59 minutes. મિસ્ટર પરમાર says yes you are quite right. હા, તમે એકદમ સાચા છો. નંદિતા you win another gift. તમે ફરીથી બીજી ગિફ્ટ જીતી ગયા. Now you are free from Mystic Tick. હવે મિસ્ટિક ટિકમાંથી તમે ફ્રી છો. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. હું તમને આ ઓડિયન્સ આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. હું તમને આ જે ઓડિયન્સ વિશે છે કંઈક કહેવા ઈચ્છું છું. નંદિતા ઓડિયન્સને કંઈક કહેવા ઈચ્છું છું. ટૂંકમાં ઓડિયન્સ જે સાંભળે છે એને નંદિતા ગોસાઈ વિશે પરમારને કંઈક નંદિતા ગોસાઈ છે એના વિશે મિસ્ટર પરમારને કંઈક કહેવું છે. તો નંદિતા ગોસાઈના જે વખાણ કરતા કરતા જે છે મિસ્ટર પરમાર શું કહે છે? નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા છે એ હોકીની સારી એવી ખેલાડી છે. She won the player of the match award in the last inter school hockey tournament. છેલ્લી ટુર્નામેન્ટ જે હતી સ્કૂલોની અંદરની, બરાબર, ત્યારે એણે હોકીની જે સ્પર્ધા છે એ જીતી હતી અને એવોર્ડ લીધો હતો. લેટ્સ ક્લેપ ફોર ધેટ. તો એના માટે એક તાળી થઈ જાય, તાળીઓ વગાડો, બરાબર, એવું કે છે. તો નંદિતા છે થેન્ક યુ સર. નંદિતાના આ વખાણ જે છે મિસ્ટર પરમાર જ્યારે ઓડિયન્સ સામે કરે છે ત્યારે નંદિતા શું કહે છે? સર તમારો આભાર. મિસ્ટર પરમાર મહેતા છે ઓકે લેટ્સ ગો ઓન. ધ ક્વેશ્ચન ઇઝ which gas do trees breathe in? ઓકે, તો ચાલો આપણે શરૂ રાખીએ. ધ ક્વેશ્ચન ઇઝ, તો પ્રશ્ન છે which gas do trees breathe in? જે વૃક્ષો છે એ કયો વાયુ જે છે એ શ્વાસમાં લે છે? બરોબર, શ્વાસ લેતી વખતે કયો વાયુ લે છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન? તો એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન, ડી મિથેન. 4 ઓપ્શન આપે છે. નંદિતા સેઝ આઈ થિંક ઇટ ઇઝ બી. મને લાગે છે કે જવાબ બી છે. મિસ્ટર પરમાર સેઝ ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? શું તમારો આ ફાઇનલ જવાબ છે? નંદિતા સેઝ યસ સર આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. હા સર, હું ઓપ્શન બી સાથે જવા ઈચ્છું છું. મિસ્ટર પરમાર સેઝ લેટ્સ સી. oops, this wrong answer. You lost the game. The correct answer is A, oxygen. બરાબર. મિસ્ટર પરમાર શું કહે છે? ચાલો જોઈએ. This is wrong answer. તમે જે જવાબ આપ્યો છે એ ખોટો છે. You lost the game. તમે ગેમ ગુમાવી દીધી, બરાબર, એટલે હારી ગયા. ધ કરેક્ટ આન્સર ઇઝ એ. અહીંયા સાચો જવાબ જે છે એ છે ઓક્સિજન. એનો જવાબ છે. નંદિતા છે ઓ અરે. હવે ઘણા લોકોને એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય કે ઓક્સિજન છે, વૃક્ષો છે એ ઓક્સિજન ટૂંકમાં આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે. પણ મિત્રો, શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં એ ઓક્સિજન લે છે એટલો જ આપને ડબલ આપે છે. આ દિવસ દરમિયાનની પ્રક્રિયા છે. એ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ઓક્સિજન જ લે છે. કાર્બન ડાયોક્સાઇડ લે છે એ કઈ રીતે લે છે? તો એનો ખોરાક તૈયાર કરવા માટે છે. એટલે ક્યારેય આવી ગલત ફેમિલીમાં રહેતા નહીં. એ પણ ઓક્સિજન વાયુ લે છે, પણ સામે આપે પણ છે, બરાબર છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એ માત્ર એનો ખોરાક બનાવવા માટે ઉપયોગ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ એ શ્વસન માટે લેતું નથી, યાદ રાખજો. હવે ત્યાર પછી મિસ્ટર પરમાર સેઝ ડોન્ટ વરી, ચિંતા ના કરશો. વેલ પ્લેડ નંદિતા, ચિંતા ના કર. વેલ પ્લેડ નંદિતા, તું ખૂબ જ સારું રમી છે નંદિતા. ટેક યોર સીટ, તું તારી સીટ લઈ લે. નાઉ અધર contestant keep your fingers on the buzzer. હવે બીજા જે ભાગ લેનારા વ્યક્તિઓ હતા નંદિતા ગોસાઈ સિવાયના, એ શું કે એને શું કે છે મિસ્ટર પરમાર કે બીજા જે ભાગ લેનારા વ્યક્તિઓ જે છે એ પોતાની આંગળી જે છે બઝર ઉપર રાખશે. બઝર એટલે શું છે? તો કે એક બટન આવે જે દબાવવાથી રિંગ વાગે અને સામે આંકડો બતાવતો હોય. તો હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. તો આ રહ્યો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડનો પછીનો પ્રશ્ન, બરાબર. તો અહીંયા જે છે પાઠ પૂરો કરી દે છે અને પછી આગળ ગેમ ચાલીએ છે, પણ એ આપણે બતાવ્યું નથી, બરાબર. તો આ સરસ મજાનો પાઠ હતો કે જેની અંદર
જે છે એક પછી એક પ્રશ્ન પૂછે છે ને કોણ બનેગા કરોડપતિ જેવું જ આખું આમાં માહોલ આખો ઉભો કરેલો છે, બરાબર. હવે તમને અહીંયા જે ત્રીજો પ્રશ્ન પૂછ્યો હતો એને સમજવાનો છે, બરાબર, કે ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇનટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. એક ટાંકો હતો એની અંદર જ્યારે પાણી પડે ને તો 1 મિનિટમાં એ કેટલું થઈ જતું હતું? ડબલ થઈ જતું હતું. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર. 1 કલાકમાં આખો ટાંકો ભરાઈ જાય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ? તો અડધો ટાંકો ક્યારે ભરાણો હોય? તો અડધો ક્યારે ભરાણો હોય પ્રશ્નની અંદર જ જવાબ છે, પણ ગોતવો થોડોક મુશ્કેલ તમને લાગશે. તો કે ભાઈ થોડીક વારમાં ડબલ 1 મિનિટમાં કેટલો થઈ જાય છે? ટાંકો પડતો હોય તો ડબલ પાણી થઈ જાય છે. તો પાછળની મિનિટે જઈએ આપણે કે 1 કલાકમાં આખો થઈ ગયો. તો 1 કલાકમાં આખો ક્યારે થયો હોય? તો કે 59 મિનિટે છે એ અડધો છે. 59 મિનિટે કેટલો થઈ જશે? તો કે આખો એ ટૂંકમાં ભરાઈ ગયો છે. 60 છે એ ફૂલ ભરાઈ ગયો હોય, બરોબર. અને 59 મિનિટે અડધો ભરાણો હોય. 1 મિનિટ થાય એટલે 60 મિનિટે આખો ભરાઈ જાય છે. કારણ તો આ રીતે જે છે આખો પ્રશ્નનો જવાબ છે. તો આ હતો આપણું એક્ટિવિટી 4, બરોબર. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જે છે એ એક્ટિવિટી 5 એટલે કે જે આના ક્વેશ્ચન આન્સર આપેલા છે એ એક્ટિવિટી 4 ની અંદર જ ઇન્ક્લુડ છે. એટલે એક્ટિવિટી 4 આપણી હજી હાફ કમ્પ્લીટ થઈ છે અને ક્વેશ્ચન આન્સર હવે પછીના સેશનમાં આપણે જોઈશું. તો આ હતો આપણો આ એક્ટિવિટી 4. હવે મિત્રો તમને જે છે વિષય ગૌતમ સાહેબે છે તમને પીડીએફ ફાઇલ મોકલી દીધી હશે, ગ્રુપમાં આવી ગઈ હશે. તો એ પીડીએફ ફાઇલમાંથી જે કંઈ આ યુનિટના સ્પેલિંગ છે તમારા બધા જ તમારી પાકી બુકમાં લખી લેવાના રહેશે. અહીંયા હું જે એક્ટિવિટી કહું છું કે આ પાકી બુકમાં લખવાની છે અને આ પાઠ્યપુસ્તકમાં, તો એ પ્રમાણે લખાઈ જવી જોઈએ. જવાબદારી તમારી છે. જ્યારે જુલાઈમાં કદાચ ખોલવા જઈ રહ્યું છે, બરોબર, તો ત્યારે તમારી પાકી બુક તમારી પાસે કમ્પ્લીટ હોવી જોઈએ. ત્યારે પછી તમારી પાસે કોઈ એક્સક્યુઝ હોવું જોઈએ નહીં. ઓકે, તો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. ફરી કાલે મળ્યા.